સર્વેને જય ગુરુદેવ. પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી અને અમારા કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડ બ્રહ્મા તથા પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત અને અમારી શાળા રિહેન એચ મહેતા વિદ્યાલય માંકડી આના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે આપણે પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ કરીએ છીએ. આ સમગ્ર કાર્યક્રમ આદરણીય ગુરુદેવની પ્રેરણાથી આપણે કરીએ છીએ. ગુરુદેવના પરમ શિષ્ય આદરણીય રાજાભાઈ ચાવલાની ઈચ્છા કરી કે ગુરુદેવના વિઝનને પર્યાવરણ બચાવો આંદોલનને વેગવંતું બનાવીએ. એને અનુલક્ષીને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આપણે એક મુહિમ ચલાવી છે અને પર્યાવરણ બચાવો, જીવદયા, પ્રકૃતિ રક્ષણ, આ માટે આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતની રચના કરી છે. શરૂઆત શાળાથી કરી. શાળાના બાળકોને પણ પ્રકૃતિ મિત્ર તરીકે જોડ્યા છે. આપણે આજુબાજુના વિસ્તારની શાળાઓ અને ચાલુ વર્ષે તો સમગ્ર ગુજરાતના 19 જિલ્લાના મિત્રોને આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપમાં જોડ્યા છે. દર વર્ષે જૂન માસમાં આપણે વૃક્ષો વાવવાનું શરૂ કરીએ છીએ. આ માટે જેને જેટલા પણ જરૂર હોય એવી તમામ શાળાઓને આપણે વૃક્ષો કેટી પરિવારના સૌજન્યથી વિનામૂલ્યે પહોંચાડીએ છીએ. અત્યાર સુધીમાં 5 વર્ષ પૂર્ણ થયા. 5 વર્ષમાં પર્યાવરણના કામમાં પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી આપણે લગભગ ઓછામાં ઓછા 1 લાખ વૃક્ષો સફળતાપૂર્વક ઉછેર્યા છે. ચાલુ વર્ષે પણ માણેકનાથ પ્રસિદ્ધ યાત્રાધામ છે, તો માણેકનાથ ધામ ઉપર આપણા પ્રકૃતિ મિત્ર બાળકો દ્વારા આપણે સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. કરવા ખાતર નહીં અને સંખ્યા વૃક્ષોની બતાવવા માટે નહીં, પરંતુ આપણને 100% સફળતા મળે, 100% વૃક્ષો ઉછેરે એ દિશામાં આપણે કામ કરીએ છીએ. આ માટે આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતની શાળાઓ, મહાશાળાઓ, કોલેજ, સંસ્થાઓ, NGO આ બધાને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને ચાલુ સાલે આપણે ગુજરાત રાજ્યમાંથી 19 જિલ્લા સુધી પહોંચી શક્યા છીએ. આવનારા સમયમાં બાકીના જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ પહોંચવાનું આપણે લક્ષ્ય રાખ્યું છે. અને આ કામ સરળતાથી જો પાર પાડવું હશે, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું હશે, વૃક્ષો ઉછેરવા હશે, પ્રકૃતિનું રક્ષણ કરવું હશે, તો એમાં મોટાભાગે આપણે શાળાઓને જોડી શકીશું. સાથે સાથે પ્રકૃતિનું કામ કરતા, પ્રાકૃતિક ખેતી કરતા કેટલાક ખેડૂતો પણ છે, કેટલાક વેપારી પણ છે, કેટલાક અધિકારી છે, કેટલાક પોલીસ અધિકારી છે, કેટલાક શિક્ષણ ખાતાના અધિકારી, તમામ આપણી સાથે જોડાય છે. અને આ રીતે જોડાયેલા રહી અને દર વર્ષે આ કામ આપણે કરતા રહેવું છે. એટલે ગુરુદેવના સ્વપ્નને પૂર્ણ કરવા રાજાભાઈ ચાવલાના માધ્યમથી આપણે સમગ્ર ગુજરાતમાં હજુ પણ હરિયાળું બને એ દિશામાં પ્રયત્ન કરતા રહીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.